કાયનાત અંસારી સામે પોલીસ ફરિયાદ। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી। જય જવાન જય કિસાન। મિત્રો ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા તે જનતા રેડ કરી। જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે। આ તો હદ થઈ ગઈ। ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું? આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે અને એસપી ને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? તમે વિચાર કરો, એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે, જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનો દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનો આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે? આ તો હદ થઈ ગઈ। કાયનાતબેન અંસારી ને ખોટી રીતે ફસાવવામાં આવી છે। આમ આદમી પાર્ટી એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે અને આ મામલે આમ આદમી પાર્ટી લડી રહેશે અને લોકોને પણ અમે કહીએ છીએ કે જનતા રેડ, દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ, હવે કચ્છમાં એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ આમ આદમી પાર્ટી કરશે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે એક મહત્વની બાબત ગુજરાતના લોકોને જણાવવી છે કે ગુજરાતની અંદર દારૂબંધીનો વિરોધ કરો, દારૂ વેચનારાનો વિરોધ કરો એટલે દારૂ વેચનારા કરતા પણ પોલીસને વધારે ખોટું લાગી જાય છે। આમ આદમી પાર્ટીના કચ્છના કાર્યકર્તા કાયનાતબેન આથા ઉપર થોડાક દિવસ પહેલા એમણે જનતા રેડ કરી હતી એક બુટલેગરને ત્યાં, અને જનતા રેડમાં ખૂબ વિશાળ સંખ્યામાં પુષ્કળ દારૂ પકડાનો અને એના કારણે પોલીસે એફઆઈઆર કરવી પડી, આરોપીને પકડવા પડ્યા, હપ્તા બંધ થયા, એવું બધી તકલીફ પોલીસને અને ભાજપના નેતાઓને પડી। 2-3 દિવસ પહેલા જે જનતા રેડ કરી હતી એ ઘટનાને હાથો બનાવી, કોઈ દલિત સમાજના મહિલાને હાથો બનાવી પોલીસે આજે એમની ધરપકડ કરી લીધી છે એટ્રોસિટી એક્ટ પ્રમાણે। હવે કાયદાની પ્રોસેસ છે, છૂટી જશે, કોઈ ફાંસીની સજા છે નહીં। જોવાનો વિષય એ છે કે હરેશભાઈ સાવલિયા જુનાગઢના જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે લડતા હતા તો એમના વિરુદ્ધમાં પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી। દારૂના અડ્ડા પર જનતા રેડ કરો તો પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે। અમારા અન્ય આગેવાનો જે કંઈ પણ લડાઈ લડતા હોય તો એમના ઉપર પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે। આ સમગ્ર બાબતમાં 2 મુદ્દાઓ સમાજે ધ્યાનમાં લેવા જોઈએ। એક કે એટ્રોસિટીની ખોટી ફરિયાદો જો પોલીસ જ કરતી હોય, પોલીસ જ દલિત સમાજના કે આદિવાસી સમાજના વ્યક્તિને હાથો બનાવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા માટે એટ્રોસિટીની કાયદાનો દુરુપયોગ કરતા હોય તો ભવિષ્યમાં આ કાયદો બૂઠો બની જાય અને બૂઠો બની જાય તો એનું નુકસાન સમાજના છેવાડાના વર્ગને જરૂર જાય। એટલે બધાએ બોલવું જોઈએ, કાયદાનો ઉપયોગ રાજકીય વિરોધીઓને દબાવવા માટે થાય તો એનાથી રાજકીય લોકોનું કોઈ નુકસાન નથી, પણ સમાજના જે વર્ગ માટે આ કાયદો બન્યો છે એના માટે આ નુકસાન છે। બીજી વાત કે હર્ષસંઘવી તો બહુ બોલ બચ્ચન કરે છે, મારી બહેનો આમ, મારી બહેનો તેમ। એક બેન ઉપર તમે એટ્રોસિટીની ખોટી એફઆઈઆર કરી અને એનું કારણ આટલું જ કે એને દારૂ ઉપર જનતા રેડ કરી અને હજારો લીટર દારૂ મળી આવ્યો, જેના કારણે પોલીસના અને ભાજપના ધારાસભ્યોના કે જેના હોય એના હપ્તા બંધ થયા, એટલે હવે તમે પોલીસને હાથો બનાવીને નકલી એફઆઈઆર કરી। હું ગુજરાતના સૌ લોકોને કહેવા માંગુ છું કે ખૂબ ભીષણ લડાઈ લડી રહી છે આમ આદમી પાર્ટી, એને તમારા આશીર્વાદની જરૂર છે। જ્યાં હોય ત્યાં સામાન્ય મામૂલી બાબતોમાં મોટી મોટી એફઆઈઆર અને ભાજપના મોટા મોટા ગુંડાઓ જમીન પચાવી પાડે, ડ્રગ્સ વેચે, બળાત્કાર કરે, કોઈના ખોટા દસ્તાવેજ કરાવી લે, કોઈની જમીન પડાવી પાડે તો એફઆઈઆરો નથી થતી। આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જનતા રેડ કરે તો એફઆઈઆર થઈ જાય છે। આ સંઘર્ષમાં ગુજરાતના સૌ લોકો જાગૃત બની આમ આદમી પાર્ટીને સાથ આપે એવી અપેક્ષા છે।